મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આપણે ઊભા થઈ ગયા છે, ખાલી ફ્રેશ થયા છે, નાદું નથી ને ચા પાણી કરી લીધા છે ને 2 પંપ દવા હતી થોડી ઘણી એને પૂરી કરી દઈએ શાકભાજીમાં. એમાં તો હું દવા પૂરી કરું છું, પછી નાવા ધોવાનું રાખ્યું છે, કેમ કે દવાવાળું થઈ જાય તો પાછું ફરી નાવું પડે. તો મેં કીધું એકવાર દવા પૂરી કરી પછી નાહી નાખીએ એમ. અને સુરેશ દાદા અહીંયા સડી ગયા, જો બહુ ઉપર સડી ગયા છે, 8:30 થઈ ગયા છે એમ છે. અહીંયા પંપ ભરવા મૂકી દીધો, પાછો ભરાય છે. તો થોડી ઘણી દવા હતી એ પૂરી કરી દઈએ પછી મળીએ મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. ચાસવામાં નાઈથું ડ્રેસ થઈ ગયા, ચા પાણી પી લીધા, નાસ્તો પણ કરી લીધો અને હવે કચરો વાળતા હતા અને બ્લોક થોડોક મોડો શરૂ કર્યો મેં. અને આ બાજુ આ બધું વાર્યું છે, એટલું બધું વારી નાખ્યું. આમ ઠેક આમ બધે પૂજા કરી હરી, હજી થોડું ઘણું બાકી છે. આ બાજુ બાકી છે, આ ખેતર બાજુ બાકી છે, ગ્રાઉન્ડ બાજુ. અને શું પૂંજા ફરે છે. પૂંજા હું કર્યા હતા સવારમાં વહેલા, તો એ પૂંજા ફરે છે અને આપણે પાછા પૂંજા કરવા જઈએ. પાંદડા હજી આ બાજુ બાકી છે, 3 રામના બાકી છે. આ બાજુના 1 ફડકું બાકી છે, 1 ફડકું વાર નાખ્યું છે. તો આ બાજુ તો બહુ ઓલું કેવડાવે છે, ઓલું ફાટી ગયેલી છે જમીનમાં. હા, તો આમાં પાન બેસી જાય ને તો ઓલા નીકળે નહીં. તો આપણે બારવા માંડીએ કચરો ફટાફટ. તડકો થઈ ગયો છે થોડો ઘણો, તો હાલો પછી દોસ્તો મળીએ. દોસ્તો અમે આવી ગયા છે વાડીમાં શાકભાજી ઉતારવા. રીંગણા, ટામેટા ઉતારવા માંડ્યા છે. અશ્વિન ઉતારવા માંડ્યા છે. હા મિત્રો, ટામેટા પાકેલા ટામેટા. આ છે કેરટ, આ છે શું કહેવાય ઓલું, એને ટગારું કહેવાય. બોચી કહેવાય અમારી પાસે, બોચી કહેવાય, બકડિયું કહેવાય, બકડિયું કહેવાય. તો લઈને આવી ગયા છે ને ટામેટા પાકેલ છે, બધા ઉતારી નાખવા છે ને. પછી ઉપરના ઉપર બગડી જાય ખોટા મિત્રો, બગડી નાખે ને તો સારું પડે. આવા પછી પડા પાકે નહીં, એ મોકલાવાના જ છે એમ, હે ને. મોકલાવાના છે સાંજે, સીટને ઘરે મોકલાવાના છે. તો આપણે અત્યારે ઉતાર નાખીએ, એ લોકો આવવાના છે સાંજે. તો રીંગણા બીંગણા, ડોડા છે, મકાઈ છે, બધું થોડું ઉતારી નાખશું. પાલક અને બધું. તો આપણે ઉતારવા માંડીએ, આપણે પછી મળીએ. રીને આવી ગયા છે ટામેટા, રીંગણા, ડોડા ભાંગી દીધા. એવું કર્યું હવે છે ને મૂળા ઉપાડ્યા છે. આ જો લસણ ઉપાડ્યું, ડોડા ઉપાડ્યા ને હવે દક્ષા છે ને આ બાજુ મૂળા ખેહે છે આખો ક્યારો. આ પાળો રહ્યો ને એ હવે ટાઈમ થઈ ગયો છે, મૂળાનો ટાઈમ પૂરા થવાય વાયા, એટલે ખેહી નાખવું જોઈએ. કાં પૂરા થઈ ગયા, હું કે બી થઈ ગયું જો, અને ફૂલ આવી ગયા. હવે ખેંચીને સાફ કરી નાખવું પડશે. મોકલાવા છે એટલે બધા વીણી નાખી છે, ઉખેડી લઈએ, ઉપાડી લઈએ. આટલા નાના છે. હવે આમાં આપણે ઉનાળું વાવશું પાછા, અડદ મગ એવું કંઈક ઉનાળું વાવશું તો ખાવા થાય. વરસાદમાં કેમ કે આમાં પાણી ભરાઈ જાય એટલે કાંઈ થાય નહીં. જે થાય એટલું હમણાં કરી લેવાનું, પછી તો કંઈ થાય નહીં. એટલે અત્યારે જેટલું વાવવું હોય એટલું હમણાં વાવવું પડે મિત્રો. પછી કાંઈ નહીં થાય એવું છે. આટલી જગ્યા છે અહીંયા ખાલી. હવે આ એક ક્યારો ને ઓલી બાજુ એક ક્યારો મોટો આવે, એટલે મોટો ક્યારો એક આવે ને એલી બાજુ થોડુંક આમ ત્રાસ્યું છે ને, એમાં કાતરિયા આવશે એક ક્યારો કદાચ, એટલું આવશે. બાકી ઝાઝું તો નહીં આવે. એટલા જ ઘણા થઈ જાય, એટલે ખાધા પૂરતા બહુ થઈ જાય. અત્યારે વાવીએ તો વહેલા થઈ જાય ને, 4થા મહિના આવતા 4થો 5મો મહિના પાકી જાય તો સારું પડે. તો પછી વરસાદ ઢુકડું તો વરસાદ લાગી જાય ને તો ન સારું પડે, એટલે અત્યારે વહેલા વાવીએ થોડાક તો સારું પડશે. તો હાલો મિત્રો, આપણે હવે મૂળા ઉપાડી લીધા છે અહીંયા. તો ચાલો પછી મળીએ પાછા. થઈ ગયો તો હું છોકરીઓને ટ્યુશન મૂકવા ગયેલો હતો ને મૂકવા ગયો તો એ શૂટ નહોતું કર્યું ને, ચેક આવીને પાછો બ્લોક ચાલુ કર્યો છે. હજી દક્ષાવાળીમાં જ છે. હવે બધું ઉતારવાનું તો ઉતાર નાખ્યું છે, પણ હવે છે ને
ઓલી ડુંગળી આપણે જે ગોળ્યું હતું ને એમાં કોકો ખડ રહી ગયું હતું, તો એમાં પાછું હવે છે ને ખડ અમે લેવાનું ચાલુ કર્યું છે પાછું. અહીંયા જો ના દક્ષા આમ લે છે ખડ ને વેદાંશ એની વાય વાય ફરે છે, જોવો ને મિત્રો. એમ છે મિત્રો, મસ્ત મસ્ત ડુંગળી થઈ ગઈ છે. આમાં પાણી પાવું છે ને મિત્રો, તો આ બાજુ વીન લે ને તો તેનું ખડ નથી જોવા મળતું. આ બાજુ નૂણી છે ને સાલી નાની નાની રહી ગઈ હતી, એને હવે પાછી લેવી જોઈએ. પાઈ દઈએ આમાં કોકો 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 દેખાય તો એને લઈ લઈએ. હું કેવું તારું? પાણી પાઈ જાય ને તે આમ મોટું થઈ જાય, એટલે આ મોટું નહીં થાય, આમ પથરા જાય, આખી જમીન ઢાંકી લે એમ થઈ જાય. કાંદાને મોટો નહીં થવા દે ને, પછી આમ કાઢી દે તો નીંદવાનું નહીં થાય એમાં હાથી ફેરે પાણી પાવ્યા પછી એમ. આન મોટું થઈ જાય, એ રહી ગયેલું છે આ ગોયડું ને એમાં કોકો થોડો રહી ગયેલો છે, તો આપણે કાઢી દઈએ એમ. કાઢી લેવું સારું. હાલો મિત્રો. હાય મિત્રો, અમારો વેદાંશ જો ને મસ્તી કરવા આવી ગયો. મસ્તી કરવા આવ્યો ને, જોતે આ કોણ દેખાય? વેદુ. ડુંગળીમાં નીંદીએ તો ડુંગળી ભાંગવા આવી ગયો વેદુ. સાહેબ કોમ કરવા દે ને. જો ડુંગળીમાં નીંદીએ ને તે ખોરામાં આવીને બેસી જાય, કામ કરવા નથી દેતો. જો પપ્પા શું કરે? જો ખડ કાઢીએ. પપ્પા એ ખડ કાઢે. વેદુ પપ્પા મિત્રો દાંતેડી હાથમાં લઈ લીધી, કેમ કે કાંઈક આ છે કાંઈક ને ઘડીકમાં છોકરીઓને મૂકવા જવાનું, ઘડીકમાં મહેમાન આવી જાય, પાછું મહેમાનને મૂકવા જવાનું, એવું બધું જ થયા કરે. હા, મહેમાન આવ્યા હતા ને, મારા કાકાનો છોકરો આવ્યો તો મૂકવા ગયા ને લેવા ગયા ને આમ કર્યા, આખો દી પૂરો કરી નાખ્યો ને ઘડીક આવીને બકાલું ઉતાર્યું ને હવે થોડીક વાર ખડ કાઢી લઈએ એટલે થોડું થોડું ચોખ્ખું થઈ જાય ને. કાલે પાણી પાવાનું છે તો આજે પાણીનું બંધ રાખ્યું, આ નીંદી કાઢી એમ કરીને. અને વેદાંશ જો ને હેરાન કરે છે. જો આમ આમ જો ટાટા કીધું, એક ઓટો ટાટા કીધું તો ટાટા કીધું બંધ કરું. આપણે આ ડુંગળીનો ક્યારો હતો ને એ ચોખ્ખો કરી નાખ્યો. હવે વિડીયોમાં ચોખ્ખું આવે તો ઠીક, તમને દેખાશે. જો આમ બધું ક્લીન કરી નાખ્યું, આમ બધું ખડવીને લીધું. હવે ખડ નથી એટલે હવે પાણી સવારમાં પાઈ દઈશું ટાટા પોરે, મસ્ત થઈ જાય ડુંગળી. ને હવે સાંજ થઈ ગઈ ને એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું. બપોરે આમ ગરમી લાગે, અમને થોડીક વાર છે ને ઠંડી લાગવા મળશે ને આ બધા ઘરે ચાલવા માંડ્યા. જો આમ આગળ આગળ જાવ છો વેદુ? રાંધવા બાંધવા રાંધવું પડશે ને, ખાવા ભૂખ તો લાગી છે, પેટની અંદર ભલાડા ભૂલે છે. તો હવે રાંધે તો જ ખાવા મળશે ને. હા, એ તો રાંધવાનું છે, કંઈક બનાવીએ ઘરે જઈને. તો ચાલો મિત્રો, આપણે જમી કરીને ઊભા થઈ ગયા છે ને કરી દીધી છે પથારી. પ્રિયા મારે મજા નથી ને તો અહીંયા હોઈ ગઈ છે. હવે એમાં અહીંયા ફોન જોવે, આમ ફોન જોવે છે આ બધા હુતા હુતા ને આપણી અલગ પથારી છે અહીંયા. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.